સુરતમાં કાપડ છેતરપિંડીનો આરોપી આખરે ઝડપાયો છે। મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ઝડપાયો। કાપડ બજારમાં 4.53 કરોડની છેતરપિંડી આચરી હતી। શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યો। કાપડનો જથ્થો બારોબાર વેચી અને આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ, જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે। આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો।